ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર દિવ્યપ્રભા પટેલ, હોમિયોપેથિક વુમન હેલ્થ સ્પેશિયાલિસ્ટ અને વેટ લોસ સ્પેશિયાલિસ્ટ તરીકે સરગાસણ ગાંધીનગરમાં હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. આજે આ યુટ્યુબ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ડાયાબિટીસ અને હોમિયોપેથી. હોમિયોપેથી ડાયાબિટીસના કયા સ્ટેજીસમાં ઉપયોગી છે અને કઈ રીતે હોમિયોપેથી દવા લેવી જોઈએ એ વિશે સમગ્ર ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરું એ પહેલાં કહેવા માંગીશ કે આ વિડીયો ફક્ત માહિતી ફેલાવવાના હેતુથી પ્રસ્તુત કરું છું કે પછી હોમિયોપેથિક અવેરનેસના ભાગરૂપે વધુને વધુ લોકો હોમિયોપેથિકનો પ્રેક્ટિકલ એપ્રોચ ડાયાબિટીસ માટે સમજી શકે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં સમજીએ કે ડાયાબિટીસમાં હોમિયોપેથી ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ. માનો કે તમને અત્યાર સુધી સુગર લેવલ નોર્મલ હતું, ડાયાબિટીસ નહોતું, પણ અચાનક કોઈ કારણોસર રિપોર્ટ્સ કરાવ્યા અને ફાસ્ટિંગ સુગર અને ભૂખ્યા પેટનું સુગર અને જમ્યા પછી 2 કલાકનું સુગર જો વધારે આવે છે અથવા તો બોર્ડર લાઇન હાઈ આવે છે અથવા તો તમારું પ્રી ડાયાબિટીકનું સ્ટેજ છે, તો આવા દરેક સ્ટેજમાં કે પ્રી ડાયાબિટીક તેમજ આવા કેસીસમાં હોમિયોપેથી તમને અવશ્ય હેલ્પ કરશે. આવા કેસીસમાં હોમિયોપેથિક વડે બિલકુલ ચાન્સીસ છે કે તમારો ડાયાબિટીસ નોર્મલ આવી જાય છે, સુગર લેવલ નોર્મલ આવી જાય છે. અને અત્યાર સુધીમાં મેં કેટલાય પેશન્ટ છે કે જેણે હજુ સુધી જો ડાયાબિટીસની દવા ચાલુ કરી નથી અને પહેલાં હોમિયોપેથિક ઓપ્શન લે છે તો આખી જિંદગી ડાયાબિટીસની દવાઓ ખાવાથી બચી શકે છે. હવે ચર્ચા કરીએ કે 1 કે 2 વર્ષથી ડાયાબિટીસ છે, ડાયાબિટીસની દવાઓ ચાલુ થઈ ગઈ છે, તો આવા પેશન્ટને હોમિયોપેથી અવશ્ય લઈ શકાય. આવા પેશન્ટમાં જો પર્ટિક્યુલરલી પેશન્ટ પોતે એક્ટિવ લાઇફસ્ટાઇલ રાખે અને થોડા નોર્મ્સ ઓફ લાઈફ ડૉક્ટરની એડવાઇસ મુજબ ડાયટ પ્લાન સાથે પ્રોપર સૂચનો જો ગાઈડન્સ પ્રમાણે આપવામાં આવેલા ફોલો કરે અને હોમિયોપેથી દવા સાથે લે તો આવા પેશન્ટમાં પણ ચાન્સીસ છે કે એમની ડાયાબિટીસની દવાઓ જો 2 દવાઓ રોજની હોય તો ધીરે ધીરે 1 થઈ જાય અને હોમિયોપેથીથી ફાયદો થઈ શકે છે. હવે ચર્ચા કરીએ 10-12 વર્ષ કે 20 વર્ષ જૂના ડાયાબિટીસના દર્દીઓ, તો એમણે હોમિયોપેથી કેવી રીતે લેવી જોઈએ. અહીં સ્પષ્ટપણે કહીશ કે આવા દર્દીઓએ એમની ડાયાબિટીસની રેગ્યુલર દવાઓ બંધ કરવાની નથી હોતી, એની સાથે જ હોમિયોપેથિક દવાઓ આપવામાં આવે છે. કારણ કે એકવાર તમારું નેચરલ ઇન્સ્યુલિન મિકેનિઝમ સપ્રેસ થઈ જાય કે બંધ થઈ જાય પછી એને એક્ટિવેટ નથી કરી શકાતું, તો પછી પ્રશ્ન થશે કે હોમિયોપેથી કેમ કરવી જોઈએ. તો આવા ડાયાબિટીસના જૂના દર્દીઓને ડાયાબિટીસને લીધે અને ડાયાબિટીસની લાંબો સમય સુધી દવાઓ ખાવાને લીધે કોઈ પણ કોમ્પ્લિકેશન જેમ કે હાઇપર એસિડિટી, પેટ ફૂલવું, અપચો કે પછી ઓડકાર આવવા, ગેસ્ટ્રિક અપસેટને લગતી તમામ તકલીફો કે પછી અતિશય હાથ પગમાં બળતરા, હાથ પગમાં ખાલી ચડવી, નબળાઈ લાગવી કે પછી ડાયાબિટીસના સ્પેસિફિક કોમ્પ્લિકેશનો જેમ કે રટાઇનોપેથી, આંખનું વિઝન લોસ થવું, ધીરે ધીરે આંખની નસ સુકાવા લાગવી કે લાળ બળતી બંધ થઈ જવી કે પછી સાયટિકા કે પછી ડાયાબિટીસના કોઈ પણ કોમ્પ્લિકેશનોમાં હોમિયોપેથી તમારી રેગ્યુલર ડાયાબિટીસની દવાઓ સાથે બિલકુલ સેફલી લઈ શકાય છે અને આવા દરેક પ્રશ્નોમાં હોમિયોપેથી ખૂબ ઇફેક્ટિવ છે, ખૂબ ફાસ્ટ રિઝલ્ટ આપે છે અને સેફ પણ છે. તો ચાલો હવે સમજીએ કે હોમિયોપેથી ડૉક્ટર ડાયાબિટીસના પેશન્ટને કેવી રીતે ટેકલ કરે છે. તો અહીં એક ખાસ વસ્તુ સમજાવીશ કે હોમિયોપેથી એ એક લો ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનના બેઝ પર કામ કરે છે, જેમાં સાદી ભાષામાં સમજાવું તો જો ડાયાબિટીસના 5 દર્દીઓ હોમિયોપેથિક ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર દરેકને એક સરખી દવા નથી આપતા. કારણ કે ડૉક્ટર એક અનુભવી હોમિયોપેથિક ડૉક્ટર નક્કી કરે છે કે એ બીમારી તમને ક્યારથી થઈ, શાના લીધે થઈ અને એ બીમારીને લીધે તમારા રોજિંદા જીવનમાં શું ફેરફારો આવ્યા કે તમારું જીવન એનાથી કેટલું પ્રભાવિત થયું, તમે એ પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરી વગેરે જેવી ઘણી બધી વિગતોને એ સમજવાનો, તમારી ઓલ ઓવર પર્સનાલિટીને સમજવાનો પ્રયત્ન કરે છે અને એના અંતે એક કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તમને આપવામાં આવે છે
આ પ્રમાણેની જો દવા કરવામાં આવે તો જ તમને હોમિયોપેથીથી ફાયદો મળે છે અને ઝડપી ફાયદો મળે છે. હવે સમજીએ કે હોમિયોપેથી એવું માને છે કે હોમિયોપેથી પ્રેક્ટિસ કરવી એ એક આર્ટ છે. હોમિયોપેથીની એક બુક ઓર્ગેનોન ઓફ મેડિસિનમાં એવું કહેવાયું છે કે ઇટ્સ એન આર્ટ ઓફ પ્રિસ્ક્રાઇબિંગ. મતલબ કે હોમિયોપેથીમાં એક સિદ્ધાંત છે કે આ પૃથ્વી પરનો દરેક માણસ બીજા માણસથી જુદો છે. મતલબ દરેક વ્યક્તિનું બંધારણ, એની તાસીર, એની વિચારધારા, એની પ્રકૃતિ, એનો સ્વભાવ, એની જીવન જીવવાની પદ્ધતિ, એનું બીમારી પ્રત્યેનું વલણ અને એવી બીજી ઘણી બધી વિગતો છે જે એને બીજા માણસથી જુદો પાડે છે. એટલે હોમિયોપેથીમાં ડાયાબિટીસ હોય કે બીજા કોઈ પણ રોગ હોય, એવું કહેવાય છે કે હોમિયોપેથી ટ્રીટ્સ ધ મેન ઇન ડિસીઝ એન્ડ નોટ ધ ડિસીઝ ઇન મેન. એટલે હોમિયોપેથી એક વ્યક્તિગત લક્ષણો આધારિત પેથી છે જેમાં ફક્ત વ્યક્તિના પર્સનલ ફેરફારોને સમજીને જ એક ડૉક્ટર દ્વારા જો પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જ સફળ રિઝલ્ટ મળે છે. વારે ઘડીએ આ વસ્તુ સમજાવવા પાછળનું કારણ એ જ છે કે એક પ્રેક્ટિકલ એપ્રોચ આપવા માગું છું કે યુટ્યુબ વિડીયો કે ક્યાંયથી પણ જોઈને હોમિયોપેથિક દવાઓ કેમ ના લેવી જોઈએ. કારણ કે જો એક અનુભવી ડૉક્ટર આટલી બધી ડિટેલ કેસ ટેકિંગના અંતે જ્યારે તમને દવા આપે ત્યારે જ જો રિસ્પોન્સ મળતો હોય તો હવે તમે સમજી શકો છો કે ડાયાબિટીસમાં હોમિયોપેથી કઈ રીતે કામ કરે છે. હવે થોડી ચર્ચા કરીએ કે ડાયાબિટીસ માટે હોમિયોપેથીમાં ખૂબ જ અલગ અલગ પ્રકારની દવાઓ અવેલેબલ છે. અહીં તમને એક જાણકારી ખાતર કહેવા માંગીશ કે તમે જોયું હશે કે ઘણા બધા લોકો ડાયાબિટીસમાં જાંબુ, લીમડો કે પછી મેથી વગેરે જેવા આયુર્વેદિક ઔષધિઓનો પ્રયોગ કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, હોમિયોપેથીમાં પણ જેટલી આયુર્વેદિક ઔષધિઓ છે જેમ કે લીમડો, ગળો, ગરમાળો, હળદર, આદુ કે પછી રસોડાની કોઈ પણ બધી જ તેજાના મરી મસાલા કે આપણું આખું વનસ્પતિ શાસ્ત્ર છે એ બધામાંથી હોમિયોપેથીમાં દવાઓ અવેલેબલ છે જેને હોમિયોપેથીમાં અર્ક કહેવામાં આવે છે. જેમ કે લીમડાનો અર્ક કે પછી જાંબુના ઠળિયામાંથી દવા બને છે જેનું નામ છે સાઇઝિજિયમ જમ્બોલેનમ. તો એ ડાયાબિટીસમાં લીમડામાંથી જે દવા ઉપયોગમાં લેવામાં આવે છે એઝાડિરેક્ટા ઇન્ડિકા ક્યુ. તો આ રીતે હોમિયોપેથીમાં પણ આયુર્વેદિકવાળી તમામ ઔષધિઓ અર્કના રૂપમાં ડાયાબિટીસના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. પણ આ મધર ટિંક્ચર્સ જેને કહેવામાં આવે છે, આ મધર ટિંક્ચર્સની સાથે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ અને બીજી ઘણી બધી એવી બાબતો છે જે બધું જ્યારે એક સાથે પેશન્ટને એપ્લાય કરવામાં આવે ત્યારે એક ટીમ વર્ક તરીકે જ્યારે કામ થાય ત્યારે જ તમને રિઝલ્ટ મળે છે. એટલે એક નમ્ર નિવેદન છે કે કોઈ પણ હોમિયોપેથિક દવા શરૂ કરતાં પહેલાં એક અનુભવી હોમિયોપેથિક ડૉક્ટરનું માર્ગદર્શન અવશ્ય લેવું જોઈએ. ડાયાબિટીસને લગતી જ આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી વધુને વધુ લોકો ડાયાબિટીસથી બચી શકે અને હોમિયોપેથિકનો ફાયદો લઈ શકે. તો બસ ફ્રેન્ડ્સ, આજે આટલું. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. રજા આપશો. ધન્યવાદ.